કેટલાક વ્યક્તિઓને તમે જોયું હશે કે તે હંમેશા લગર વગર કપડામાં કે પછી ગંદા ફાટેલા કપડામાં હોય. તૂટેલા ચંપલ પહેરવા, ગંદા કપડાં પહેરવા એવું વિચારીને કે નવા કપડાં પાછળ કેમ પૈસાનો વેડફાટ કરવો એવું ઘણા લોકો વિચારતા હોય છે. પરંતુ આ ખરાબ કપડાં, ફાટેલા ચંપલો તમારા જીવન પર ઊંડી અસર કરી શકે છે. કારણ કે પ્રકૃતિ તમે જે વસ્તુઓ પહેરો છો તેને જ આકર્ષે છે. કઈ રીતે? ચાલો જાણીએ. શું આપને ખબર છે કે ગંદા ફાટેલા કપડાં કે તૂટેલા ચંપલ ક્યારેય ન પહેરવા જોઈએ? જો તમને પણ આવી આદતો છે તો આ આદતો તમારા ગ્રહો પર કરી શકે છે નકારાત્મક અસર, જેના કારણે વ્યક્તિના જીવનમાં ગરીબી અને મુશ્કેલીઓ આવી શકે છે. જેના કારણે આ નાની નાની બાબતોને ગંભીરતાથી લેવી ખૂબ જરૂરી છે. જે વ્યક્તિ ફાટેલા કપડાં અથવા તૂટેલા ચંપલ પહેરે છે તેનો ગ્રહ શનિ નકારાત્મક રૂપમાં હોય છે. આવા વ્યક્તિના વિચારો પણ શુદ્ધ નથી રહેતા અને તેને નાની નાની બાબતો માટે સંઘર્ષ કરવો પડે છે. તેઓ ગમે તેટલા પૈસા કમાય છે, તેઓ ઘણીવાર દેવામાં ડૂબી જાય છે અને ઘણીવાર ગરીબી જેવી પરિસ્થિતિનો સામનો પણ કરે છે. તમે જે રીતે કપડાં પહેરો છો અને વિચારો છો, કુદરત તમને તે જ બનાવે છે અને તમને તે જ અનુભવ આપે છે. જો તમે ગંદા અથવા ફાટેલા કપડાં પહેરો છો તો તમે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરશો અને જીવનમાં સમસ્યાઓનો સામનો પણ કરશો. આવા વ્યક્તિને સમાજમાં માન સન્માન પણ નથી મળતું. જરૂરી નથી કે તમે હંમેશા નવા અને બ્રાન્ડેડ કપડાં પહેરો. તમે જૂના કપડાં પણ પહેરી શકો છો, પરંતુ તે ફાટેલા ન હોવા જોઈએ. જો તમે એકવાર કપડાં પહેરો છો તો તેને ફરીથી પહેરતા પહેલા તેને ધોઈ લો અને તેને સાફ અને ઇસ્ત્રી કરીને પહેરો. કપડાં 10 વર્ષ જૂના હોય તો પણ કોઈ વાંધો નથી, પરંતુ ગંદા અને ફાટેલા કપડાં ન પહેરવા જોઈએ. ભગવાન શનિદેવને કર્મપ્રિય મનુષ્યો વધારે પસંદ છે. તમે જે વસ્ત્ર ધારણ કરો છો, ક્યાંક ને ક્યાંક સ્વચ્છ અને સાદગી ભર્યા વસ્ત્રો જો ધારણ કરો તો ભગવાન શનિદેવની કૃપા પણ આપના ઉપર વિશેષ બની રહે છે. શનિદેવ જો પ્રસન્ન થાય તો આપણને કર્મ પ્રમાણે શ્રેષ્ઠ અને અતિશ્રેષ્ઠ સારું ફળ આપી શકે છે. જો તમે ફાટેલા કે ગંદા વસ્ત્ર ધારણ કરો તો અવશ્ય તમારી કુંડળીમાં શનિ મહારાજની દોષયુક્ત કૃપા વરસે અને કહેવાય કે ધીમે ધીમે ધંધામાં, વ્યવસાયમાં જે તમે તમારું બુદ્ધિ શક્તિ છે, જે તમારું ધન છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક કમી આવી શકે છે. તમે સુંદર અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો તો શુક્ર ગ્રહની કૃપા વિશેષ પ્રાપ્ત થાય છે અને શુક્ર ગ્રહથી જ આપણને ધન સંપત્તિ અને માન સન્માન પણ પ્રાપ્ત થાય છે. માટે જ્યારે પણ તમે વસ્ત્ર ધારણ કરો તો સુંદર અને ફિટિંગવાળા સુવ્યવસ્થિત વસ્ત્ર પહેરવા જોઈએ. જૂના અને ફાટેલા જે વસ્ત્રો છે એને જે ઉપયોગ કરી શકાય અથવા તો એનો જે સુવ્યવસ્થિત સ્થાન હોય ત્યાં આગળ એને મૂકી દેવા જોઈએ અને માત્ર સાદગી ભર્યા જ વસ્ત્રો જો ધારણ કરો તો અવશ્ય તમારા ઉપર ભગવાન શનિદેવની કૃપા બની રહે છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ ખૂબ જ મહત્વની જાણકારી કે ગંદા ફાટેલા કપડાં અથવા ફાટેલા બૂટ ન પહેરવા જોઈએ, નહીંતર શું નકારાત્મક પરિણામ આવે છે આ વિડીયોમાં જાણીને તેને વધુમાં વધુ લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરો, જેથી બીજા લોકોને પણ આ માહિતી મળી શકે. નમસ્કાર.